10 જુલાઈનો દિવસ આગામી દિવસોમાં શેર બજારની ચાલ નક્કી કરશે. એટલે 10 જુલાઈના દિવસે જે બનશે એને કારણે આગામી દિવસોમાં શેર બજાર કેવું રહેશે એ ખબર પડશે. સોમવારથી જે નવું સપ્તાહ શેર બજાર માટે શરૂ કરે એના માટે 10 જુલાઈની તારીખ બહુ જ મહત્ત્વની છે એવું શેર બજારના નિષ્ણાતોનું કહેવું છે. તો 10મી તારીખ કેમ મહત્ત્વની છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વેલ્થવ્યુ એનાલિટિક્સના ડિરેક્ટર હર્ષુભ શાહે એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરી છે કે ભારતીય શેર બજારમાં એટલે BSE અને NSEની અંદર 10 જુલાઈની તારીખ મહત્ત્વની છે. કારણ એટલા માટે કે 10 જુલાઈનો દિવસ આગામી દિવસોમાં શેર બજારની ચાલ નક્કી કરશે. એટલે 10 જુલાઈના દિવસે જે બનશે એને કારણે આગામી દિવસોમાં શેર બજાર કેવું રહેશે એ ખબર પડશે. એના કારણની હું તમને વાત કરીશ, પણ એ પહેલાં હું તમને આ હર્ષુભ શાહે જે લેવલની વાત કરી છે કે આગામી જે સપ્તાહ છે સોમવારથી શુક્રવાર સુધીમાં એમાં નિફ્ટીનું જે લેવલ છે એમાં સપોર્ટ ઝોન છે એ 25,434 ઉપર છે, 25,320 ઉપર છે, 24,978 ઉપર છે અને 24,856 ઉપર છે. એવી જ રીતના રેઝિસ્ટન્સ લેવલ છે એ નિફ્ટીનું 25,586ના લેવલ પર, 25,600 પર, 25,910 ઉપર અને 26,234 ઉપર. હર્ષુભ શાહે 7 તારીખથી માંડીને 11 તારીખ સુધીમાં જે લોકો ટ્રેડરો છે એના માટે સમય બી આપ્યો છે કે આ સમયની અંદર તમારે ટ્રેડ કરવું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એમાં એમણે કીધું છે કે 7 જુલાઈ સોમવારના દિવસે સવારે 9:25, 10:05, 11:20 અને બપોરે 2:15 આ સમયે ટ્રેડ વખતે ખાસ ધ્યાન રાખવું કે ઉથલપાથલ થઈ શકે. 8મી તારીખે મંગળવારના દિવસે એક જ સમય છે 11:45. 9 તારીખ બુધવારના દિવસે 9:30 વાગ્યે, 11:20 મિનિટે, 12:20 મિનિટે અને 2:35 મિનિટે. ગુરુવારે 10 તારીખે 9:20 મિનિટે, 12:45 મિનિટે અને 1:55 મિનિટે. અને 11મી શુક્રવારના દિવસે 9:20, 1:25 અને 1:35 આ સમય ટ્રેડર્સોએ ખાસ ધ્યાન રાખવા જેવું છે એવું હર્ષુભ શાહનું કહેવું છે. હવે મુખ્ય વાત કરું કે 10મી તારીખે શું કામ મહત્ત્વનો દિવસ છે. એના આમ તો 5 ફેક્ટર છે, પણ સૌથી મુખ્ય જે ફેક્ટર એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલની વાત ચાલી રહી છે એના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 જુલાઈ સુધી ટેરિફ ઉપર 9 દિવસની છૂટ આપેલી છે. એટલે હવે 9 તારીખને વાર નથી, 7, 8 અને 9 એટલે 9 તારીખે ખબર પડશે કે જો બંને દેશો વચ્ચે સમાધાન થાય અને ટેરિફની અંદર ભારતને ફાયદો થાય એવું લાગે તો 10મી તારીખે શેર બજારમાં ફાટ તેજી જોવા મળી શકે અને એની અંદર IT, ફાર્મા અને ઓટો શેરોની અંદર ભારે તેજી જોવા મળી શકે છે. પરંતુ જો આ વાટાઘાટો નિષ્ફળ જાય અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ વચ્ચેની જે સમાધાનની વાત ચાલે છે એ જો નિષ્ફળ જાય તો પછી શેર બજારમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ શકે છે. એટલા માટે 10 જુલાઈની તારીખ મહત્ત્વની છે. આ સિવાય શેર બજારની ચાલ નક્કી કરવા માટેના જે બીજા પરિબળો છે એમાં હવે એપ્રિલથી જૂન 2025ના જે ત્રિમાસિકનો સમયગાળો છે એમાં કંપનીઓના પરિણામોની મોસમ શરૂ થવાની છે અને TCS અને ડી-માર્ટની કંપનીના પરિણામો ટૂંક સમયની અંદર જાહેર થવાના છે. બીજું કે
મોન્સૂનનું પ્રદર્શન, વરસાદ આ વખતે જબરજસ્ત વરસ્યો છે અને દેશની અંદર સામાન્ય કરતાં 8.9% વધારે વરસાદ પડ્યો છે, જેને કારણે એફએમસીજી, ઓટો અને કૃષિ સાથે જોડાયેલી કંપનીને ફાયદો થઈ શકે. પરંતુ આ મોન્સૂનનું જે પ્રદર્શન છે એ આગળ પણ કેવું રહેશે એની ઉપર બધો આધાર રહેશે. ચોથો મુદ્દો એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ હમણાં જુલાઈ મહિનાની અંદર 5,773 કરોડનો માલ વેચી દીધો. એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે એ માલની ખરીદી કરી રહી છે. પરંતુ જો વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વેચવાનું વલણ વધારે થશે, આક્રમક થશે, તો શેર બજારની અંદર અસર ઊભી થઈ શકે. બીજું જે પાંચમું ફેક્ટર છે કે ઓઇલના જે ભાવો છે એ ઇન્ટરનેશનલ લેવલે શું અસર કરે છે, ડોલરના શું ભાવ રહે છે અને વિદેશના જે શેર બજારો છે એની શું અસર રહી છે, એમાં શું વધઘટ થાય છે, એ પણ આ 10 તારીખે આ બધી મહત્ત્વના પરિબળો નક્કી કરશે કે શેર બજાર આગળ કેવું જશે. અહીંયા અમે ખબર છે .com ઉપરથી એક વાતની સ્પષ્ટતા કરી દેવા માગીએ છીએ કે આ એક ન્યૂઝ છે, એટલે તમારી સાથે શેર કરવા જરૂરી હતા. પરંતુ શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.